પણ લગ્નમાં એક વાત બહુ સુંદર લખી છે ભાગવતજીમાં કે જ્યારે મનુ અને શત્રુપા રાણી પોતાની દીકરીનું કન્યાદાન કરીને જાય છે, એવા સમયે શત્રુપા રાણી અને મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને કન્યાદાનમાં સંસ્કારનો વારસો આપ્યો છે, સંસ્કારનું દાન આપ્યું છે, દાયજો સંસ્કારનો આપ્યો છે. કદાચ કરિયાવરમાં થોડી 2 તોલા સોનું ઓછું હશે ને તો એનાથી વધારે ફેર નહીં પડે, પણ સંસ્કારનો દાયજો જો આપ્યા વગર તમે દીકરીને વિદાય કરશો તો તમારી એક પણ કિંમત તમારી સંસારમાં નહીં થવા દે. માટે દીકરી વિદાય થાય ત્યારે સંસ્કારનો દાયજો આપીએ. કરિયાવર ઓછો ભલે આપે પણ સંસ્કાર વધારે લઈને જાય દીકરી, તો સાસરાના પક્ષમાં પણ તમારું માન અને સન્માન વધી જશે. કણવ ઋષિએ શકુંતલાને પણ એમ કહ્યું હતું કે તું જ્યારે વિદાય થાય છે ત્યારે કહ્યું કે તું તારા પતિના ઘરે જાય છે તો દીકરી મારી એટલી તને પ્રાર્થના છે, મારી એટલી તને ભલામણ છે, શિખામણ છે કે તારા ઘરમાં કેમ રહેજે. તો કહે છે તારા વડીલો જે છે, તારા સાસુ ને સસરા છે એને તારા મા બાપ માનજે, તારો દિયર હોય તો એને તારો ભાઈ માનજે, તારો પતિ તારો વાંક ન હોવા છતાં પણ તારા ઉપર ક્યારેય ક્રોધે ભરાય છતાં પણ તું શાંત રહી અને ક્યારેય ક્રોધે ન ભરાતી એની ઉપર. અને છેલ્લી વાત કરી કે તારા એ મહેલની અંદર, તારા ઘરની અંદર નોકર અને ચાકર બધા હોય તો એની સાથે પણ તારો ભાવ પ્રેમવાળો રાખજે. નોકર ચાકર પાસેથી વધારે કામ કરાવી લેવાની ભાવના નહીં, એની સાથે પ્રેમ ભાવથી રહેવાની ભાવના રાખજે. આવી એને સંસ્કારની વાતો કણવ ઋષિએ આપી. અહીંયા મનુ મહારાજને શત્રુપા રાણીએ એને વિદાય કર્યા છે. સંસાર ચાલ્યો છે, વર્ષો વીતી ગયા અને એ વર્ષો પછી એની સેવામાં જ્યારે પોતાનું શરીર એણે ખપાવી દીધું આખું, ત્યારે એક વખતના સમય કરદમ ઋષિ કહ્યું, મનુપુત્રી હું તમારાથી પ્રસન્ન થયો છું, માગો તમારે શું જોઈએ છે, જે જોઈતું તે માગી લો. તો કહે છે મને પ્રજોત્પતિની ઈચ્છા, સંતાનની ઈચ્છા છે. સંતાનની ઈચ્છા માગી એટલે સંસારનો એ પ્રારંભ થયો અને એ સંસારમાં એને સૌ પ્રથમ 9 દીકરીઓ આવે છે. આ 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ એના ઘરમાં આવી છે અને જેના ઘરમાં 9 પ્રકારની ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય નથી. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિનું ગાન થતું હોય ઘરમાં ભગવાન આવે પોતે. તો અહીંયા નવધા ભક્તિ હતી, તો એ 9 પ્રકારની ભક્તિના રૂપે ભગવાન હવે અવતરવાની તૈયારી થઈ અને છેલ્લે એમને ત્યાં પરમાત્મા જે વરદાન આપીને ગયા હતા એ જ ભાવ સ્વરૂપે કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં 9 દીકરીઓ થયા પછી એક બહુ ઘટના સુંદર ઘટી છે. 9 દીકરીઓ થયા પછી દેવહૂતિના મનમાં એવો વિચાર આવ્યો કે મેં એક ભારત વર્ષના ઋષિ પાસે આ વાસના માગી, પ્રજોત્પત્તિ માગી, વાસના નીકળી ગઈ. સંતાન પેદા કરવું એ વાસનાથી નહીં, ઉપાસનાથી કરવું. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સંતાનની પ્રાપ્તિ પહેલા પરમાત્માનું પૂજન કરવું, ભગવાનને યાદ કરવા. અને એને ઉપાસના સાથે જ્યારે સંતાન પ્રાપ્ત કર્યું અને એ સંતાન ઉપાસનાના પ્રતાપે જે ભગવાનને ત્યાં એ દેવહૂતિને ત્યાં દીકરો જન્મે એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે પ્રગટા હતા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કેમ આ કથા મને આ 3જો સ્કંદ એટલા માટે ગમે છે કે દીતિ પણ એક ઋષિ પત્ની હતા, દેવોની માતા હતા, પણ એના મગજમાં એના મનમાં કામ જાગ્યો, વાસના જાગી અને એ વાસનાથી જ્યારે સંતાન પ્રગટ થયું તો એ રાક્ષસ થયું. અને આ દેવહૂતિ ઋષિ પત્ની હતા પણ એ ઉપાસના કરતા કરતા એણે પ્રજોત્પત્તિ કરી તો એ ઉપાસનાના પ્રતાપે એને ત્યાં દીકરો ભગવાન જેવો જન્મ્યો છે. વાસનાથી રાક્ષસ અને ઉપાસનાથી પરમાત્મા પ્રગટે છે. અને સમય વ્યતીત થયો, 9 દીકરીઓના લગ્ન કરી ઋષિઓ સાથે અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા. આ બાજુ દીકરો હતો એને જ પોતાનો ગુરુ માની અને માં દેવહૂતિ ભગવાન પાસે 2 હાથ જોડી અને પરમાત્માને પ્રાર્થના કરે છે
तं त्वागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारम् जिज्ञासयाहं प्रकृते पुरुषस्य नमामि सद्धर्मवेदां वरिष्ठं नमामि सद्धर्मवेदां वरिष्ठम् तं त्वागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारम. ભગવાન, આ સંસાર રૂપી આ વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન કપિલ, મને બતાવો આ સંસારમાંથી છૂટી જવું હોય તો શું કરવું પડે? ભગવાને જવાબ આપ્યો, માં, આ સંસારમાંથી છૂટવા માટે અધ્યાત્મ જેવો કોઈ બીજો માર્ગ જ નથી. યોગ આધ્યાત્મિક પુંસાં મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. આ સંસારમાં માં અધ્યાત્મ જગત જેવો કોઈ બીજો માર્ગ નથી કે જે તમને સંસારમાંથી છોડાવી શકે. માટે માં, એક કામ કરો, સંસારમાંથી છૂટી જવું હોય તો સત્સંગ કરો. સતામ પ્રસંગામ મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણરસાયના કથા. માં, જો તમારે સંસારમાંથી છૂટવું હોય તો સત્સંગ કરો, સંતોનો સંગ કરો. અને સંતોનો સંગ કરો પ્રશ્ન આવ્યો એટલે માએ પ્રશ્ન કર્યો, ભગવાન, પેલા તો એ કયો સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? સાધુનું લક્ષણ શું? તો સાધુનું લક્ષણ બતાવ્યું, તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણા. સાધુ એને કહેવાય કે જેની આંખમાંથી કરુણાનો મેઘ વરસતો હોય, કરુણાની દ્રષ્ટિમાં એ કરુણાનો વરસાદ થતો હોય. સાધુ કોને કહેવાય? સાધુનો અર્થ એવો ન સમજશો સંસાર છોડી દે તો જ સાધુ થવાય. મારી ભાવના, કપડાં બદલવા સાધુ થવું એના કરતા સ્વભાવ બદલીને સાધુ થવું. વાલા ભક્તો, કહેતા ગમે છે, આ સફેદ કપડાની ઉપર કોટી પહેરીને જયુભાઈ પણ એક સાધુનું જીવન જીવી રહ્યો છે. સમાજને ભગવાન તરફ લઈ જાઓ, સમાજની સેવા કરવી આ સાધુનું કર્મ છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. કે બધા પ્રત્યે દયાનો ભાવ રાખે. બીજું, ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષ ન જાગે. અમારા ભરતદાસ બાપુ, ભક્તિરામ બાપુ બધા અહીંયા આજે પધાર્યા છે, સંતો પધાર્યા છે. ફતેપુરથી અમારે ભોજલરામ બાપાની જગ્યા, જેણે બે દિવ્ય પુરુષો આ સંસારને આપ્યા. પોતાના બે શિષ્યો જલારામ બાપા અને વાલારામ બાપા. જેણે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પોતાનું જીવન વ્યતીત કર્યું.
લોકોનું કેમ કલ્યાણ થાય. શબ્દોના ચાબખા મારી મારીને ભોજા બાપાએ લોકોને ભગવાન તરફ વાળ્યા છે. એટલે આવું સુધરો, આ સમય કાલ વયો જશે. સુધરો. અને મારે તો વ્યાસપીઠથી પ્રાર્થના એટલી કરવી છે તમને કે વાલા વૈષ્ણવો, જ્યારે આ સંસારમાં આપણને પરમાત્મા સમય આપે ને, ત્યારે એ જ સમયમાં કંઈક સારું કામ કરી લેવાની હામ રાખજો. કારણ કે સમય ક્યારે થપાટ મારી દે એનો ભરોસો નહીં. આજ તમારો સમય આવે તો તમે બધાનું ધ્યાન રાખજો. પણ કરુણા એ છે, આપણો સમય આવે ત્યારે ધ્યાન નથી રાખતા, ધ્યાનમાં રાખીએ છીએ. એ ભગવાનના ચરણમાં મને તમને પ્રેમ કરાવે. માં, સંતોના ચરણોનું આશ્રય કરજો. સંત ઈ છે જેને કેવળ પ્રભુના ચરણનો જ આશ્રય છે. પરમાત્મા સિવાય કશું નથી.